હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. હા તો મિત્રો, આજના આપણા આ ન્યૂ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હા તો મિત્રો, આજે જવાનું છે તમારા ભાઈને ફૂઈના ઘરે. હા તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધીમાં મિત્રો તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય. હા તો મિત્રો, આપણે નાહી ધોઈને ફ્રેશ થવાનું બાકી છે. તો એક તમને પહેલાં ખાસ વાત જણાવી દઉં કે હું મેરીડ છું અને મારા લગ્ન થઈ ગયેલા છે. હા તો મિત્રો, પહેલાં તમને તમારી ભાભીને બતાવી દઉં તો તમે જોઈ લો. હા તો મિત્રો, આજે તમારા ભાભી જોઈ લો. એ તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થવાનું છે. તો હાલો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો આગળ. હા તો ફાઇનલી મિત્રો, આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. હા તો મિત્રો, હવે આપણે નીકળી જઈએ આપણા ફોઈના ઘરે. હા તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. હા તો મિત્રો, આપણે કમ્પ્લીટ થઈ ગયા અને આપણે જઈએ નિશીના ઘરે. હા તો મિત્રો, આપણે નિશીના ઘરે જતા હતા ત્યાં તો નીચે હતા આપણા વિશુભાઈ. હા તો મિત્રો, વિશુભાઈ શું કોમેન્ટ કરે છે તે તમે જોઈ લેજો ત્યાં. હા તો મિત્રો, વિશુભાઈ હસતા હસતા કહે છે કે ભરતભાઈ જાય છે. હા ને બાય બાય પણ કહી દીધું. હા તો મિત્રો, હવે આપણે નીકળી જઈએ. હાલો. હા તો મિત્રો, વિશુભાઈએ કહી દીધું એટલે કાઢી લીધી આપણી બાઇક. ફાઇનલી મિત્રો, અમે નીકળી ગયા છે રોડ ઉપર અને આગળનો વ્લોગ જોવા માટે તમે વ્લોગમાં બન્યા રહેજો. હા તો મિત્રો, સામેની તરફ છે પ્રશ્નાવાળાનું સ્ટેશન. હા તો મિત્રો, આ સ્ટેશન તમે જોઈને કહેજો કે તમને અમારા ગામનું સ્ટેશન કેવું લાગ્યું. તો મિત્રો, સામેની તરફ છે ભૂતલા દાદાનું ટેમ્પલ. તો તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો, આપણે સૂત્રાપાડા પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. Always alone. You will always be there. Always alone. You will always be there. Always alone. હા તો મિત્રો, સૂત્રાપાડામાં તો એક ડોકેશભાઈ આટા મારતા હતા. તો એ બી આપણી સામે જોયું અને ડોકેશભાઈ ચાલ્યા ગયા અને આપણે પણ નીકળી ગયા આપણા રસ્તે. હા તો મિત્રો, અહીંયાથી આગળની તરફ છે JCL કંપની. હા તો મિત્રો, આગળ તમને હું JCL કંપની બતાવીશ તો તમે જોઈ લેજો. હા તો મિત્રો, તમે જોઈ શકો છો આ છે મિત્રો JCL કંપની. અને આ કંપની મિત્રો છોડા બનાવે છે, જેમ કે કપડાં ધોવાના સાબુ અને કપડાં ધોવાનો પાવડર. હા તો મિત્રો, આ કંપની અલગ અલગ પ્રકારના મટીરિયલ યુઝ કરી અને તે ચોળા બનાવે છે. હા તો મિત્રો, તમે કંપની જોઈ લીધી અને હવે આપણે નીકળી ગયા પાછા આપણે આગળની તરફ, આપણે જ્યાં જવાનું છે ત્યાં. તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આગળની તરફ જે બાઇક જાય છે એમાં છે મારા મમ્મી અને મારા પપ્પા. હા તો મિત્રો, આપણે બાઇક તો હવે આગળ કરી શકશું નહીં, તો આપણે આરામથી અહીંયા વ્લોગ બનાવતા જઈએ. Always alone. You will always be there. Always alone. You will always be there. Always alone. હા તો મિત્રો, આપણે આપણી ગાડીમાં થોડુંક પેટ્રોલ પુરાવી લઈએ. હા તો મિત્રો, આપણે પૂગી ગયા પેટ્રોલ પંપે. તો મિત્રો, પેટ્રોલ પંપે તો હતો એક મારો ભાઈબંધ.
તો મિત્રો મેં મારા ભાઈબંધને કીધું કે ભાઈબંધ આમાં નાખી દે પેટ્રોલ. હા તો ભાઈએ કાઢી લીધો પેટ્રોલનો પંપ અને આપણે ખોલી નાખી ગાડીની ઢાંકણી. હા તો મિત્રો ભાઈએ પેટ્રોલ નાખવાનું સ્ટાર્ટ કરી દીધું અને ભાઈએ આપણી હારે વાત કરવાનું પણ ચાલુ કરી દીધું. હા તો મિત્રો આપણો ભાઈબંધ કે કેમ છે ભાઈ? બસ મજામાં ભાઈ. તો આપણે કીધું કેમ છે ભાઈ તારે? તો ભાઈ કે મજામાં. વાતોમાં તો ભાઈએ પેટ્રોલ પણ નાખી દીધું અને આપણે ગાડીની ઢાંકણી પણ દઈ દીધી. તો મિત્રો આપી દઈએ હવે આપણા ભાઈબંધને પેટ્રોલનું પેમેન્ટ. હા તો મિત્રો આપણે પેમેન્ટ આપી દીધું અને આપણે નીકળી ગયા. always be there. You will always be there. Always be there. You will always be there. તો ફાઇનલી ગાઈઝ આપણે જ્યાં જવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છે અને આ ગામનું નામ છે મિત્રો લાટી. હા તો ફાઇનલી ગાઈઝ અમે મારા ફૂઈના ઘરે પહોંચી ગયા છે. હા તો મિત્રો ત્યાં તો આ યોગેશભાઈ હાથ ભાંગીને બેઠા હતા. એ મારા ફોઈનો છોકરો છે. તમે જોઈ શકો છો એ ભાઈનો હાથ ભાંગી ગયો છે. તો મિત્રો એમની ખબર કાઢી અને આપણે અહીંયાથી નીકળી જવાનું છે. હા તો મિત્રો ઘરના બધા બેઠા છે, તમે જોઈ લો, અને બધા વાતો પણ કરી રહ્યા છે. હા તો મિત્રો આ હતું મારા ફોઈનું ઘર. હા તો ફાઇનલી ગાઈઝ અહીંયાથી અમે નીકળી ગયા છે. જવાનું હતું સોમનાથ. હા તો મિત્રો સોમનાથ છે તમારા ભાભીનું ગામ છે. હા તો મિત્રો અહીંયાથી આપણે સોમનાથ નીકળી ગયા અને આ વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હા તો મિત્રો આપણે સોમનાથના મેળામાં જવાનું છે, તો સોમનાથના મેળાનો વ્લોગ આપણે અલગથી બનાવશું. તો મિત્રો આ વ્લોગ અહીંયા સુધી જ છે. તો મિત્રો થેન્ક યુ, બધાનો આભાર. એન્ડ લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.